બધા જ વાલા મિત્રોને જય માતાજી। ફાઇનલી આપણી ગાડી ભાઈ ભરાઈને આવી ગઈ છે। આવી રીતના નાળા ત્રિપાલ કરી નાખી। હવે નવી જર્ની સ્ટાર્ટ કરી અહીંથી સોનલ કૃપા હોટલ। હારો કાકરા બાકરા કાઢી નાખી વગર ટિકિટના ચડી જાય છે ગાડીમાં। ગાડીયા વગર ટિકિટ ચડી ગયા। ટિકિટ દેતા હોય તો કંઈ વાંધો નહીં આપણે લઈ જવામાં, વગર ટિકિટના ચડી જાય, ઉતારી જ મૂકવા આગળ બધાને। ક્યાં આવે હાલો ભાઈ આગળ આગળ મળી દો ભાઈ। આપણા સબસ્ક્રાઈબરો કેવાય તમને દેખાડું આગળ। આડી હોન્ડા રાખી દીધી જતાઈ ભાઈ ભાઈ પોરબંદર વાળાની મોજ। શું ભાઈ શું નામ? રાજ। હે રાજ રાજ। વારે વાહ, મારું નામ રાજુ જ છે ભાઈ। ક્યાંથી આવો? વાંચિયાથી આવતો તમારી ગાડી જોઈ કે બ્રિજથી પાછો વાળી તમારે હારી કરી। હવે આ ભાઈ હું વિચાર કરું, મેં કીધું આવી રીતના મારે સીધી બ્રેક મારવી પડી, પુલિયું ચડવા આવ્યો હું આ બ્રિજ અને સીધી બ્રેક કરાવી દીધી એને ગાડી। હાલો ભાઈ તો આ ભાઈ થોડીક વાર વાતું ચીતું કરી અને હવે ચા પાણી કરીને પછી આપણી જર્ની સ્ટાર્ટ કરી। હાલો ભાઈ આપણે ડીઝલ બીજલ નાખી 10,000 રૂપિયાનો ફૂલ તો નથી કરાવી, આગળ જઈને કરાવીશું। ભાટિયા પંપે ઊભા ચાલુ છે। આપણા ખોરાક મંત્રી બહુ પીએ, પણ ખોરાક મંત્રી છે અમારા। તો આપણે ભાઈ ક્રોસ અત્યારે કરી રહ્યા છીએ જામ ખંભાળિયા બ્રિજ ઉપર તો કંઈક આવું દેખાય છે અને આજુ કરે આપણે એકલા જ છીએ ભાઈ। ગાડી જાય છે મહારાષ્ટ્ર, કોઈ નથી, બંદા અકેલા। હાલો હજી જામનગર જઈ અને બિલ્ટીમાં બધું લખાવવાનું છે। ખંભાળિયા તો પાર કરી લીધું, હવે અહીંથી જામનગર 50 કિલોમીટર જેવું છે। મારી મૂકી એટલે જટ આવે જામનગર। વારે ખેરે જીમ મારા વાલા આજુ ખેરે આપણે ક્રેશનો પ્રોબ્લેમ હતો। ક્રેશ એટલે કેશનો, પૈસા કેશ હતા નહીં આપણી પાસે। પછી અહીંયા ઓલી ખેરે બિલ્ટી આપી હતી ને વેબ બ્રિજ આગળ, એની બાજુમાં જ છે અહીંયા ટ્રાન્સપોર્ટની ઓફિસ। ત્યાંથી આગળ કેશ લીધા અને સામે માં ગાડી ઊભી રાખી આપી જો પડી જામનગર બાયપાસ ઉપર થઈ। આ બધા કંપનીવાળા છૂટ્યા ને તો હવે ટ્રાફિકે થાય બાયપાસ ઉપર થોડીક, હજી એટલી બધી જ નથી, ત્યાં નીકળી જઈએ આપણે। હજી વિનોદભાઈ આવે છે અમારા સેવસિકા કરવા, સેવસિકા કરી દઈએ બિલ્ટીમાં, પછી આપણે અહીંથી આગળ વધારે। તો ટી 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 થાય આપણી ગાડીમાં। હાલો ભાઈ વિનોદભાઈ હવે આગળ જ ઊભા છે અને આપણે જોઈન્ટ નખાવાનો છે હાચે ને 6નો। એ જોઈન્ટ નખાઈ જાય ને તો એ કાયમ માટે, કારણ કે એર ઉતરી જાય છે અને વળી પાછી ડીઝલ બારવું પડે રેસ કરી કરી, એટલે જોઈન્ટ નખાવી દઈએ। જોઈન્ટ મારી પાસે છે નહીં, નકર એ તો આપણે પાઇપ કાપીને હાથે નાખતા આવડે, આગળથી જોઈન્ટ લાઈન નાખી જો નાખી લઈ। લેવાઈ ગયા ભાઈ 6ના જોઈન્ટ, એકાદે એક્સ્ટ્રા લઈ લીધા। એક 8નો લીધો, 8નો આપણી પાસે નહોતો। આ હોય ને કંઈક પડ્યું હોય ને ગાડીમાં તો આપણે કંઈ જરૂર ના પડે, ગાયો ઘા થઈ જાય। હવે આ ભાઈ અટાણે થોડુંક કામ કાઢીને બેઠા છે, હવે ચડાવી લઈએ ને પછી આગળ જાય ખોલી અને જોઈ। મિસ્ટેક તો મને ખબર જ છે, પણ તો એ મેકેનિકને મારે બીજું બતાવવું એટલે ભાઈને ભેગા લઈ જવા છે। આ એ ફિટ કર્યું ક્રેન વગર, હો ભાઈ 3 માટીઓ અહીં ક્રેન વગર ફિટ કરતી હતા। હાલો ભાઈ ફાઇનલી આપણું એરનું કામ થાય।
જોઈન્ટ તો આપણે ફિટ કરી દઈએ. આપણી પાસે જો આ પાનું નતું, ચોટીલાથી બધું વહાવવું જો હે. અમારા મહેતાજી આવી ગયા, અંદર બેઠા હે, લખે છે બિલ્ટીમાં. આપણા વિનોદભાઈ. વિનોદભાઈ કેમ છો? મજામાં ને? આવી ગયા, લખે અત્યારે. લખીને પછી અહીંથી નીકળે પછી અમને છૂટા કરીએ. આ છેલ્લો સ્ટોપ અમારો હોય, કાલાવાડ ચોકડી. અહીંયા આવી પછી આ સાહેબાગરા અમારે લખાવાનું હોય બધું બિલ્ટીની અંદર, અને પછી અહીંથી નોન સ્ટોપ ઔરંગાબાદ, મહારાષ્ટ્રમાં. હાલો ભાઈ, બાયપાસ થઈ ગયો પૂરો. હવે જો સામે હાઈવે આવી ગયો. અહીંથી આપણે મારવાની છે ડાઈવર સાઈડ. પાણી ટીપું છે નહીં આમાં. ગૌશાળા આવી છે અહીં બાજુમાં. હાલો ભરી લઈએ અહીંયા થોડુંક પાણી. અહીંયા પાણી બહુ સારું ભરત આહિર આપણે અહીંયા ભરતા હોય જામનગર બાયપાસ ઉપર. બાકી જો ગાડીઓ અહીંયાથી ભણાટી બોલતી આવે, ધ્યાન રાખીને ઉતરવું પડીએ મારા વલાવ. હાલો પાણી ભરતા આવી અને પછી નીકળી. હાલો ભાઈ, આપણું પાણી ભરાવાનું ચાલુ. ગૌદાન. હાલો ભાઈ, આપણે દાનમાં નાખી દઈ માતાજીને, ગાયુંને. બાકી આ ગૌશાળા છે, મોટી છે બહુ. લગભગ ગાડીઓ અહીંયા જ ઉભા રહીએ બધા, જોયા દેખાય. અને એકદમ ઠંડુ પાણી આવે ફ્રીજનું. જો આ ફ્રીજ, મોટું ફ્રીજ મૂક્યું છે અહીંયા. કોઈને ખ્યાલ હોય એ તો ભરતા જ હશે, જેને ના ખ્યાલ હોય. રાજકોટવાળા જામનગર બાયપાસ તમે નીકળો અને રાજકોટ હાઈવે ઉપર આમ ચડવાનું ચાલુ કરો ને એની પહેલાં જ આવે ખાલી સાઈડમાં. હાલો વાપીને ભરાઈ જાય. મારા વાલાવ, જો આને કહેવાય ખાવાનું. આ જ વ્યવસ્થિત હરખું જોડ્યું. સૌથી પહેલાં તો જા આ દીધું ઢેફલું, મિષ્ટાન. પછી આ બધા સલાડ, આચાર, સંભારો, મરચાં, ડુંગળી, એટલા શાકના જે શાક આવે છે. આ ભૂંગળા ટોપલી ભરીને દીધા. હો આ રોટલી, આ સલાડ ભીડા એમાં. અનારિયા જો કાંઈ ઘટે નહીં જમવામાં. નગડી દાબીને ખાવું છે. હાલો ખાઈ લે. પછી એક માટી વાઈટ જોઈ છે આપણો છેટવા. લગભગ તો હવે આગળ નીકળી ગયા છે. હોટલે ઊભા છે, નકર વટામણ ચોકડી ઊભા હતા. દેખાડું તમને એની. આપણે ભાઈ જો આ હોટલમાં ખાધું, હોટલ દ્વારકેશ. જામનગરથી રાજકોટ કોરા જતા હોય તમે એટલે અહીંયા આવે, અને અહીંયા ખટારાને ઊભા રહેવાની છૂટ છે. જો એક આપણી પીઢીના બીજી આવી જ છે જે હમણાં. અને આ બાજુ 4 વ્હીલર લાઈન પડી. ખાવાનું એક નંબર મારા વલાવ. કાંઈ ઘટવા જ ના દીધું. દી જોતું હતું એ દઈ દીધું. એની મિષ્ટાનથી માંડીને ટોટલી વસ્તુ દીધી. ખરેખર મજા આવી ગઈ. એટલે આપણે કંઈ મફત જ ખવડાવતા તે આપણે એને વખાણ કરી. મને મજા આવી એટલે હું તમને કહું. આ હવની પછી ચોઈસ અલગ હોય ભાઈ. તમારી શું હોય ને મારી શું હોય. મને મજા આવી, એની વાત જવા દે. હાલો જરીક આરામ કરી. જો અહીંયા ગાડી લગાડી દીધી લાઈનમાં. વાહે પંપ છે ભારતનો, બે બાજુમાં જ છે. અરે ભાઈ અહીંયા ટેકાવી ગયા હતા મસ્ત. જો હોટલ દ્વારકેશમાં ચક્કા જેવું જમવાનું બનાવ્યું હતું. મજા આવી ગઈ. જમી કરી. મારે એક ટેવ છે ભાઈ, હું જમી લઉં ને એટલે 10 મિનિટથી વધારે જાગી ના શકું. તરત જ નીંદર ચડે મને. એટલે આપણે પછી અહીંયા જ હોઈ ગયા હતા. જગ્યાએ સેફ હતી. બાજુમાં પેટ્રોલ પંપ છે, જો ઓલા કાચમાં દેખાતો હોય તમને. જ્વારીઓ આ કંઈક હાઈવે અહીંથી આમ જાય છે. હવે સીધા રાજકોટ. એક ભાઈ મહેમાન આપણા વાઈટ જોઈ છે, એ વટામણ ચોકડી છે, બલદેવ હોટલે ઊભા છે.
એને પિકઅપ કરવાના છે. એ કે દિવસના ફોન કરે મને કે ભાઈ મારે તમારે ભેગું આવવું. મેં કીધું હાલો, બીજું હું. એ ભાવનગરથી આવ્યા છે, ભાવનગરના છે. હાલો ભાઈ આગળ મળીએ. વાવણી થઈ ગઈ પછી આમ જોતા ખરી લીલોતરી જોઉં ભાઈ. માંડવ્યું ભાઈ, માંડવ્યું. હલો ઓરા ખાવા માંડવીના. આમ લીલું છમ થઈ ગયું બધું. તરગડી પૂગ્યા આપણે. આપણે બધા એમ તા કહેવાય ને, આપણે બધા તરગડી પૂગ્યા. કારણ કે તમે ભેગા વિડીયોમાં જોવો છો એટલે તમે ભેગા જ આવો હો. તો આપણે બધા તરગડી પૂગ્યા અત્યારે. આમે બિલ્ડિંગો દેખાય. હવે સ્ટેડિયમ આવી ગયે ભાઈ. આપણે સ્ટેડિયમ બેટ ચડે રમવા. હાલો એકલા વાર એટલે આમ કહીને હરખો વ્યૂ તમને જો આમ કહીને હરખો વ્યૂ નો દેખાય. આ કંઈકનો ગેટ આવ્યો સ્ટેડિયમનો. બાકી આની કોરા આવી રીતના છે બધું. પાર્કિંગ ને બહુ મોટું છે. એમ ત્યાં રેસ્ટોરન્ટ ને અંદર બધું જમાવટ છે ભાઈ. જાવું કોકની મેચ જોવા નવરા. હું તો આમ હું દેખાય આ રાજકોટ સિટી છે મારા વાલો. આપણે અહીંથી માધાપુર ચોકડીથી ખાલી રાઈડ મારી દેવું, સીધા ચોટીલા. આવી રીતના કંઈક નિરાતે પડ્યા જાય. 45 50 50 નથી પૂછતા. 45 હાલી 48 અમારે મામું ના પડે વધારે નહીં આપવાની એમ છે. વાહ એસટી નો મોજ. વાહ પાખિયા જોઈ લ્યો ભાઈ. કવડા હે જાણે જમ્બો જેટના પાખિયા ના હોય. જબરા કેમ છે બાકી. રીમનના પાખિયા એવડા ના હોય. પવન ચક્કીના રીમનના એવડા ના હોય. બહુ લાંબા છે આ પાખિયા. આપણે જરી કરે ચા પાણી પીવા ઊભી રાખી હતી. આ હોટલ છે કંઈ. હાલો હવે નીકળી આગળ ચોટીલા આવી જાય. મારા કાપી મારા વાલા. ચોટીલા પૂગ્યા ભાઈ. જો અમે માતાજીના દર્શન કરી લ્યો બધા. ધજા ફરકે ગેટ તાજી આગળ છે પણ ત્યાંથી હરકો હોય ને આમ ડુંગરો હરકો દેખાતો નથી. એટલે આજે આગળથી સારો દેખાતો હતો એટલે અહીંથી સીન લઈ લીધો. ત્યાંથી હાલો ધીરે ધીરે મારા કાપી આગળ તડકો તપવા માંડી જઈએ. 11 વાગ્યા. અહીંયાથી ડુંગરો કંઈક નામી દેખાય. જો એ ઉપર જય ચામુંડા માતા. તો ભાઈ આપણે બધા જ ભેગા છે ટણે બગોદરા. બપોરનું ટાણું છે અને ભાવનગરથી આમ રસ્તો જાય ને, તમે રાજકોટથી આવતા હોય તો એ બ્રિજ ક્રોસ કરી આપણે એ નિરાતે પડ્યા આવ્યા. ઓલા મહેમાન આપણા આગળ વાઇટ જોઈ છે એ નજીક જ છે. વટામણ ચોકડી એ અહીંયાથી કંઈ બજાજો છેટું થતું નથી. અહીંથી આ સીધો ભાવનગર વયો જાય રસ્તો. અને આપણે જવાનું છે સીધું ને પછી આગળનો બ્રિજ આવે ત્યાંથી બ્રિજ નીચે ઉતારીને પછી ડાઈવર સાઈડ એટલે સીધું બરોડા તારાપુર થઈને. બાકી અહીંથી ઓલો રોડ નથી દેખાતો ભાવનગર વાળો.
દેખાડ જ તમને ઓલી પર હોય ને તો દેખાય. ચાલો ભાઈ, તો હવે ડાયરેક્ટ મહેમાન આગળ મળી. આ રસ્તામાં કંઈ કેવું ત્યાં આમ દેખાડવા જેવું હોય તો મોજ શોખ કરો, લઈ જ લઈ સીન. બાકી હવે ડાયરેક્ટ મહેમાન કહીને એમ કે કંટાળી ગયો. આ રીમાન થોડું એક મારે ઉડાડવું. આ તો જેટલું હાલતું હોય એટલું ચાલે. તમે કંટાળી ગયા કે હું હામો વી આવું, મને કહી નાખીએ હું હામો વી આવું કે બીજા ખટારામાં કે હું હામો વી આવું. મેં રેવા દો ને, શાંતિથી બેહો, ખોટા હેરાન ના થાય. હું કે કંટાળી ગયો, બેહો હમણાં આવું. હવે આ રીમાન ત્યાંથી ગાયો ઘા ઉડી જાય. તો બ્રિજ આવ્યું ને, આ બ્રિજથી આપણે મરવાની આગળ નીચે સર્વિસ રોડ ઉપર, અને ત્યાંથી લેવાની છે ડ્રાઈવર સાઈડ બ્રિજ નીચે થઈને. હાલો ભાઈ, મળ્યા. આપણે ભાઈ વટામણથી 4-5 કિલોમીટર આગળ હે અહીંયા. બાકી જો આ ડાંગરની કંઈક ખેતી છે, આવી પાણી ભર્યા. તમને થાય કે વરસાદ પડી ગયો, વરસાદ નહીં, પાણી ભર્યા, એમ પાણી ભરવું પડે. આપણે એક તકલીફમાં મુકાણા જવા પડી આપણી ગાડી. તકલીફ દેખાડો, હું તકલીફમાં મુકાણા. બ્લાસ્ટિંગ. આ તો ડ્રાઈવરોની જિંદગીમાં હાલતું જોઈએ. મારા વાલાવાનથી બીવાન ના હોય કંઈ. જે કંઈનું ટાયર હતું કઈ રીતના ગયું ખબર નહીં. સામે ઓલો બ્રિજ છે ને, જો આ ગાડી ઉતરે ને, ગાડી ત્યાં જ થયું. સીધી આવીને દબાવી દીધી ગાડી મેં નીચે ઉતારી. હાલો હવે, આમે ક્યાંય પંચર વાળો નથી ને આમે ક્યાંય પંચર વાળો નથી. હતો યાર ઊભા આપણે. હા, એર આવી ગયો. તો જા ફૂગો દેખાય. જો એર આવી ગયેલ છે. હાલો કંઈ જુગાડ કરી નીકળી અહીંથી. જુગાડ આનો બીજો કંઈ ના હોય, ટાયર બદલવું પડે. એવા ટાયર ફેલ થઈ ગયું, હવે રિપેર જ ના થાય. આ ગાડીને ધીમે ધીમે ખેંચવી પડશે, ભલે ટાયર ફાટતું બીજું હું. ફાટવાનું જ છે, ફાટી તા ગયું. આમાં કંઈ વૈધું જ છે નહીં. નિરાતે 10-5 કરતો ક્યાંક પંચરવાળા સુધી પૂગી જાય ને જો આ ગાડી. પછી સ્પેર વ્હીલ લગાડી દઈએ આપણે. સ્પેર વ્હીલ તો એ તો નથી લગાડવું, ટાયર જ નવું નાખવું. હાલો ને જોઈ ત્યાં જઈને. તમે જેમ જોયું એમ ભાઈ, આપણું આ ટાયર પફાક થઈ ગયું, પફાક. હવે જો આ પંપે ઊભા ટાયર તો છે, અલગ અલગ ભાવ કે છે. કિંમત કરાવીને પછી બીજું નવું ટાયર નાખી દે. અને મહેમાન આવવાના હતા, મહેમાન ગોળી પાઈ ગયા. એ હું તમને આખી વાત કહી, નિરાતે કહી. હવે આમાં પેલાનું કામ કરાવી લઈ. તો આ સાથે જ ભાઈ આ વિડીયોને સમાપ્ત કરી. મળીએ અહીંયાથી જ મળ્યું આપણે પાછા, અહીંથી જ નવો વિડીયો ચાલુ કર્યું. ત્યાં સુધી બધા જ મિત્રોને જય માતાજી. મારા વાલા જય માતાજી.